કાસના ગગનભેદી દાવાઓ અને સ્માર્ટ વહીવટી વાતો વચ્ચે વાઘનેર ગામના લોકો છેલ્લા 7 વર્ષથી નરક જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા છે. વર્ષ 2019થી ગામો અને ગામિત ફળિયામાં દિનેશભાઈ કિશનની પંચાયત સુધી 450 મીટરનો માર્ગની અત્યંત બિસ્માર અને ખખડધજ હાલતમાં અંગે ગ્રામજનોએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટર કચેરી સુધી અરજીઓનો ખડકલો કરી દીધો છે. છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. સ્થાનિકોની આક્રોશપૂર્ણ આક્ષેપ છે કે વહીવટીતંત્ર માત્ર કાગળ પર જ કામગીરી બતાવીને લોકોની પ્રાથમિક સુવિધા સાથે ચેડા કરી રહ્યું છે. હવે જ્યારે વહીવટી સરળતાના હેતુથી નવો ઉકાઈ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારે વાંકાનેર તાલુકામાં ફરી એકવાર આશાનું કિરણ જાગ્યું હતું. કદાચ હવે તેમના નસીબ બદલાશે, પરંતુ સવાલ એ થાય છે કે શું આ નવા બનેલા ઉકાઈ તાલુકાનું તંત્ર આ 7 વર્ષ જૂના પાપો ધોઈ નાખશે, કે પછી વાઘનેરનો આ રોડ નવા તાલુકાના નકશામાં પણ માત્ર એક ઉપેક્ષિત ફાઇલ બનીને જ રહેશે. માર્ગની હાલત એટલી વિકટ છે કે મોડા ખાડાઓ જાણે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. ખાસ કરી ચોમાસાના દિવસોમાં શાળાએ જતા નિર્દોષ વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વયોવૃદ્ધો માટે રસ્તા પાર કરવો એ કોઈ મોટી ચેલેન્જથી ઓછું નથી. નામ પ્રિયંકા કુમારી અરવિંદભાઈ ગામિત, ગામ વાગનેરા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. ચોમાસામાં સ્કૂલે જવાની આફત આવે છે. ચોમાસામાં કાદવ કીચડ થઈ જાય છે. કેટલા વર્ષથી અમે માંગણી કરીએ છીએ કે રસ્તો બનાવી આપતા નથી, એટલા અમારાથી સ્કૂલે જવાની આફત આવે છે. કાદવ કીચડથી બજારમાં જવું, મોટી વાહનો જાય છે, કાદવ કીચડ થઈ જાય છે. મારું નામ રમીલાબેન દિનેશભાઈ વાઘનેરા, તાલુકા સંકોટ. જી, આપને શું સમસ્યા થઈ રહી છે? અમને રસ્તાની બહુ તકલીફ પડતી છે. દવાખાને જવાનું કે કંઈ સંગળ જવાનું કે કંઈ બજાર કરવા જવાનું બહુ જ તકલીફ પડતી છે. ચોમાસામાં બહુ જ અઘરું પડી જતું છે. એમ દવાખાને જવાનું બહુ અઘરું પડી જતું છે. કોઈ વાહન બી નથી આવતું. અમને રસ્તામાં નીકળવાનું બહુ તકલીફ પડતી છે. પાકે રોડે જવાથી અહીંથી બહુ તકલીફ પડતી છે. તો આપના પાસે બીજો કોઈ માર્ગ છે કે નથી આવવા જવાનો? આ બાજુ બીજો રસ્તો નીકળવાનો રસ્તા નથી. એ દૂધ ભરવા જવાનું કે કાં ખેતરે જાય કે કાં આ જ રસ્તો છે. અમને કોઈ બાજુ નીકળવાનો રસ્તો નથી અમારા બાજુ. કેટલા વર્ષો થઈ ગયા આ રસ્તો? એમ બહુ વર્ષ થઈ ગયેલા છે, પણ આ રસ્તો બનતો જ નથી. મંજૂર થઈ જતો છે, બનતો જ નથી. એટલે અમને રસ્તો બનાવી આપે તો સારું. મારું નામ જયેશભાઈ કેવજીભાઈ ગામિત, વાઘનેરાથી જંબા સુધી રસ્તો બહુ ખરાબ છે. એ બની જાય સારું. એમ છોકરા જાય, સ્કૂલે જાય, કાં બી જાય, બહુ અજાણ પડતું છે. ઘૂંટણ જેવું કાદવ પડી જાય ચોમાસામાં, તો ગાડી લઈને બી નહીં જવાય. કંઈ નહીં. દૂધ ભરવા જવાનું હોય ત્યાં બી નહીં જવાય. ચંડલ જવાનું ત્યાંથી બી નહીં નીકળાય. એવું રસ્તો પ્રોબ્લેમ છે. દર વર્ષે એવું ને એવું કેટલા વર્ષ થઈ ગયા, 20 થી 25 વર્ષ થઈ ગયા હોય, હજુ બી નથી બનતો. બને એમ કયા કરે ને કંઈ બનાવે નહીં. આટલા સુધી અમે કહીને બી કહીએ તો બને એમ કયા કરીને બને નહીં. પછી રજૂઆત કરી કે ગમે ત્યાં, તો એને પણ કંઈ ના આવે. સરપંચને કહીએ બી કંઈ બનાવે નહીં. પછી ગમે ત્યાં જવાનું હોય કે સરપંચને કહીએ આવું કરવાનું છે, તો એવો જવાબ કંઈ આપે નહીં. ચૂંટણી લખવાનું ત્યારે આવે તો એ પછી કંઈ કે આ બનાવી આપો. પછી તો એક વખત આવે, પછી તો આવે બી નહીં, કંઈ નહીં. સરપંચ ઘેરે સુધી આવે ચૂંટણી આગળ, તો ઘેરે બી નહીં આવે ને કંઈ પૂછે નહીં. એવું છે. તો એક વખત ચોમાસામાં 2 વર્ષ થઈ ગયા આવેલા, કંઈક આ તમારે જમવા પડે એમ કે એમને એને ખબર પડવું જોઈએ કે કાના સેવાથી તો પૂછવું પડે કે નહીં. કલેક્ટરને કીધેલું છે કે રસ્તો બની જાય તો એવી રીતે માંગણી કરી છે, બનાવતા નથી. બની જાય તો સારું. છોકરા સ્કૂલે જાય કે પછી અમારે ડેરી જવાનું હોય ત્યાં કંઈ બી લાવવાનું હોય તો તકલીફ બહુ પડે. એ સમસ્યા છે. તો વહેલા છૂટે બની જાય તો સારું. અત્યાર સુધી અધિકારીઓ દ્વારા મળેલા માત્ર ખોખેલા આશ્વાસનથી ગ્રામજનોની ધીરજ ખૂટી રહી છે. તંત્રની અવદાસનીતા સાબિત કરે છે કે તેમને પ્રજાની મુશ્કેલીઓ સાથે કોઈ લેવા દેવા નથી. વાઘનેરાની જનતા હવે લોલીપોપથી સંતોષવા તૈયાર નથી. આગામી ટૂંક સમયગાળામાં રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ છે. વિકાસના નામે થતા અન્યાય રૂપ છે. તંત્ર માટે એક મોટી પરીક્ષા છે. શું તેઓ માત્ર સરકારી આદેશનું પાલન કરશે કે પછી ખરેખર જમીનની હકીકત સમજીને પ્રજાની સુવિધા પૂરી પાડશે? સમય જ કહેશે કે ઉકાઈ તાલુકાનું નવું વહીવટી માળખું જનતાના ભરોસો પર ખરું ઉતરે છે કે નહીં. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.